વ્યુઅર્સ, મારે આજે તમને એક વાત પૂછવી છે. દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે, માણસ કે શસ્ત્ર? વિચારો. તમને બધાને લાગશે કે શસ્ત્રથી વધુ શક્તિશાળી શું હોઈ શકે? ના, જવાબ હું આપું છું, કન્ફ્યુઝ ના થશો. દુનિયામાં સૌથી શક્તિશાળી છે માણસ, એક માનવ. કેમ? જે શસ્ત્રો છે તે કોણ બનાવે છે? માનવ. શસ્ત્રો છે એ યુઝ કોણ કરે છે? માનવ. બરોબર છે? તો દુનિયામાં સૌથી શક્તિશાળી છે માનવ. અને એ શક્તિશાળી કેવી રીતે બન્યો? શસ્ત્રો કેવી રીતે બનાવ્યા? રાતોરાત તો બની નથી ગયા. રાત્રે સપનું આવ્યું ને સવારે ઉઠીને શસ્ત્રો નથી બનાવી કાઢ્યા. તો તેની માટે માણસે પોતાની જાતને ડેવલપ કર્યો. માણસે પોતાની જાતને ડેવલપ કેવી રીતે કર્યો? તો એજ્યુકેશન થકી. હા મિત્રો, તમે જાણી ગયા હશો કે હું આજે કયા ટોપિક પર વાત કરવાનો છું, અને એ ટોપિક છે એજ્યુકેશન એટલે ભણતર. નમસ્કાર, હું છું ધ્રુવ પરીખ. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધ માઇન્ડફુલનેસ. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે એક બહુ સરસ વાત કહી છે. એજ્યુકેશન ઇઝ ધ ઓનલી વેપન વિચ કેન ચેન્જ ધ વર્લ્ડ. રાઇટલી સો. એકદમ સાચી વાત છે. તો આવો આજે આપણે એજ્યુકેશન પર થોડું ડિસ્કસ કરીએ. એજ્યુકેશન શું છે? એજ્યુકેશન એ દરેક ઇન્ડિવિજ્યુઅલનો ફંડામેન્ટલ રાઇટ છે અને ફાઉન્ડેશન છે. હવે ફાઉન્ડેશન અને ફંડામેન્ટલ રાઇટ્સમાં શું ડિફરન્ટ છે, આવો આપણે સમજીએ. પહેલાં તો સમજીએ કે ફાઉન્ડેશન શું છે. તો ફાઉન્ડેશન એટલે જીવનનો આધાર છે, પાયો છે. જેમ એક બિલ્ડિંગ બનતી હોય છે તો તેમાં પાયો ખોદવો પહેલાં બહુ જ જરૂરી હોય છે, અથવા પાયા વગર બિલ્ડિંગ ઊભી જ ના રહી શકે. તે જ પ્રમાણે એજ્યુકેશન વગર કોઈ પણ માનવનું, કોઈ પણ માણસનું જીવન ટકી ના શકે. તમે એમ કહેશો કે ના, પહેલાંના જમાનામાં તો માણસો ક્યાં ભણતા હતા. સાચી વાત છે, પણ સામે એમનું ડેવલપમેન્ટ પણ એવું જ હતું. હવેનો જે યુગ છે જેટેજ છે, બરોબર છે, હવેનો યુગ એઆઈનો છે, હવેનો યુગ સાયબર ટેકનોલોજીસનો છે, હવેનો યુગ ડિજિટલ યુગ છે. તો તેમાં તમારે એજ્યુકેશન ઇઝ ધ મસ્ટ. એજ્યુકેશન દરેક માણસનો ફાઉન્ડેશન છે. સૌથી પહેલાં આ યાદ રાખવાનું. બીજી વસ્તુ, એજ્યુકેશન એ દરેક માણસનો ફંડામેન્ટલ રાઇટ છે. તમે કોઈ પણ માણસને એજ્યુકેશન લેતા રોકી ના શકો. એનો એ મૂળભૂત અધિકાર છે, એજ્યુકેશન. આ દેશના સંવિધાને દરેક ભારતીયને પોતાના મૂળભૂત અધિકારો આપેલા છે. તેમાંનો એક અધિકાર છે કે દરેક વ્યક્તિ, દરેક બાળક, દરેક માણસ, ભણતર માટે કોઈ એજ નથી હોતી. તમે કોઈ પણ ઉંમરે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો, ભણતર પ્રાપ્ત કરી શકો છો. તે તમારો મૂળભૂત અધિકાર છે. તો એજ્યુકેશન ઇઝ ધ ફંડામેન્ટલ રાઇટ એઝ વેલ એઝ ફાઉન્ડેશન ઓફ યોર લાઈફ. દુનિયામાં દરેક વસ્તુના બે પાસા હોય છે. એક પ્રોઝ અને બીજું કોન્સ. એનો મતલબ કે ફાયદો અને ગેરફાયદો. હવે મારી નજરમાં એવી ત્રણ વસ્તુ છે જેના કોઈ ગેરફાયદા નથી. એક ભગવાન, દેટ ઇઝ ગોડ. બીજું મા બાપ, પેરેન્ટ્સ. અને ત્રીજું ભણતર, દેટ ઇઝ એજ્યુકેશન. ભગવાનના ગેરફાયદા, તમે ભગવાનમાં માનો તો કોઈ ગેરફાયદો નથી, માનતા હો તો. મા બાપ, મને તો આજ સુધી કોઈ ગેરફાયદો દેખાયો નથી. તમારી પાસે કોઈ ગેરફાયદાનું લિસ્ટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. અને ભણતર, ભણતરમાં પણ હું નથી માનતો એજ્યુકેશનમાં કોઈ ગેરફાયદો હોય. એજ્યુકેશન હંમેશા તમને ગેઇન જ આપશે, ક્યારે પણ તમને લોસ નહીં આપે. તો એજ્યુકેશનમાં કોઈ જ ગેરફાયદો છે નહીં. હવે આપણે એજ્યુકેશનની વાત કરવી હોય તો સૌથી પહેલાં દુનિયામાં બે પ્રકારના માણસો તેને સમજવા પડે. નંબર એક, કે જે લોકો એજ્યુકેશનને કાંઈ સમજતા જ નથી, એટલે કે અભણ જ છે અને અભણ જ રહેવા માગે છે. નંબર બે, ભણેલા ગણેલા તો છે પણ અભણ જેવા છે. આપણે સૌથી પહેલાં નંબર એક, જે લોકો એજ્યુકેશનને કંઈ સમજતા નથી તેની વાત કરીએ. હવે આવા પ્રકારના જે લોકો છે તેની પાસે તમે જઈને ભણતરની વાત કરો, એજ્યુકેશનની વાત કરો તો તેમની પાસે લાખ બહાના છે એજ્યુકેશન નહીં લેવાના અથવા ભણતર એક્સેપ્ટ નહીં કરવાના. કયા કયા? પહેલું, ભણતર બહુ મોંઘું છે. બીજું, અમારે ભણીને શું કામ છે. ત્રીજું, ભણીને છેવટે તો મજૂરી એટલે મજદૂરી જ કરવાની છે ને. હા, સાચી વાત છે ભાઈ, ભણતર મોંઘું છે. ક્યાં મોંઘું છે? તમે એવી કોઈ
શાળાઓ અથવા તો એવી કોઈ સંસ્થાઓમાં ભણતર લેવા જાઓ તો મોંઘું છે. બાકી ગવર્મેન્ટે ઘણી બધી મ્યુનિસિપલ શાળાઓ ખોલી રાખી છે. તમે તમારા બાળકોને ત્યાં મૂકો, કોઈ ફી નથી. બધી સ્ટેશનરી પણ એ સ્કૂલો જ પ્રોવાઈડ કરે છે. ઇવન બાળકોને જમાડે છે. બીજું તમારે શું જોઈએ? તો નંબર 1, ભણતર ખૂબ મોંઘું છે. એ તમે ડિપેન્ડ છે કે તમે કઈ જગ્યાએ બાળકને ભણાવવા માંગો છો એની પર ડિપેન્ડ રહેલું છે. બાકી મ્યુનિસિપલ સ્કૂલ્સ છે જ્યાં પણ સારું શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં તમે તમારા બાળકને મોકલી શકો છો. એટલે ભણતર મોંઘું નથી. નંબર 2, જે આપણે વાત કરી કે એવા લોકો એવું ઈચ્છે છે કે ભણીને અમારે શું કામ છે? ભાઈ ભણીને જ કામ છે ને, ભણીને આપણે શું કામ છે? એટલે હું નથી સમજતો કે આ લોજિકમાં માનવા જેવું શું છે. તમે એજ્યુકેશનના ઘણા બધા ફાયદા છે, હું આ વિડીયોમાં પાછળ તમારા સાથે ડિસ્કસ કરીશ. પણ ભણીને શું કામ છે? ભણશો તો જ તમારી લાઈફ છે. બાકી તમે નહીં ભણો તો આખી જિંદગી મજૂરી જ કરતા રહેશો. હું એવું નથી કહેતો મજૂરી કરવી ખરાબ કામ છે. કોઈ કામ નાનું નથી, બધા કામ મોટા જ છે, બધા કામ સરખા જ છે. પણ એક રિસ્પેક્ટફુલ લાઈફ જીવવી હશે તમારે તો ભણતર જરૂરી છે. અને મેં આગળ કહ્યું એ પ્રમાણે કે હવે તમારે જો વ્યવસ્થિત લાઈફ જીવવી હશે તો, કારણ કે હવે સમય એવો આવી ગયો છે, ડિજિટલાઇઝેશન આવી ગયું છે. દરેક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં ડિજિટલાઇઝેશન છે. પેમેન્ટ કરો તો બી ડિજિટલાઇઝેશન છે, બરાબર? તેની માટે તમારે ભણવું તો પડશે, ભણવું જ પડશે. એના વગર કોઈ છૂટકો નથી. એજ્યુકેશનનો બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. નંબર 3, એ લોકો એવું કહે છે કે અમારી પાસે પૈસા નથી. હવે આ માનવું થોડુંક માની બી શકાય ને ના પણ માની શકાય. કેમ? હા, પૈસા નહીં હોય, તમે બહુ પુઅર્ટી લાઈનની નીચે જીવી રહ્યા છો, માન્યું, એક્સેપ્ટ. પણ મેં જ્યાં સુધી ઓબ્ઝર્વ કર્યું છે ત્યાં સુધી લગભગ એ પુઅર્ટી લાઈનની નીચે જે જીવતા હોય છે એના પણ હાથમાં એક સ્માર્ટફોન તો હોય જ છે, મોબાઈલ તો હોય જ છે, એમાં ઇન્ટરનેટ તો હોય જ છે. તો એ પૈસા છે આપણી પાસે. તો ભણવા માટેના પૈસા નથી. એવું જરૂરી નથી કે ભણવા માટે તમારે કોઈ સ્કૂલમાં જ જવું પડે અથવા કોઈ સંસ્થામાં જ જવું પડે. તમે એક એજ વટાવી ચૂક્યા છો. બાળક છે તો હા, એને જવું જરૂરી છે, પણ તમે એક એજ વટાવી ચૂક્યા છો, તમારે છતાં પણ ભણવું છે. તમારી પાસે સ્માર્ટફોન છે, તમારી પાસે ઇન્ટરનેટ છે, યુટ્યુબ પર ઘણા વિડીયો છે જે તમને બેઝિકથી ભણાવે છે. તો જાઓ ભણો. એમાં આ એક્સક્યુઝ હોય જ નહીં કે મારી પાસે પૈસા નથી. દિવસના કેટલા કલાક તમારે આપવાના છે ભણતર પાછળ? હાર્ડલી 1 કલાક, એ પણ વધારે હશે કદાચ. બેઝિક ભણવા માટે રોજનો અડધો કલાક બહુ થઈ ગયો. એટલે આ ત્રણે જે ઓપ્શન છે, ઓપ્શન નહીં, તમારા જે લોજિક છે એકદમ ખોટા છે. એટલે ભણવું છે જેને ખરેખર એજ્યુકેશન લેવું છે તેની પાસે કોઈ એક્સક્યુઝ છે જ નહીં, અને એક્સક્યુઝ એક્સેપ્ટ થાય પણ નહીં. કારણ કે એક એજ્યુકેશન જ એવી વસ્તુ છે. મેં તમને આગળ એવું કહ્યું અબ્દુલ કલામ સાહેબનું જે કોટ છે મેં તમને સંભળાવી કે એજ્યુકેશન એક જ એવું શસ્ત્ર છે કે જે આખી દુનિયાને ચેન્જ કરી શકે છે. આપણે અહીંયા શસ્ત્ર એટલે બોલીએ છીએ કે અત્યારે હવે યુદ્ધના માહોલ ચાલે છે એટલે આપણે શસ્ત્ર શબ્દો એટલે વાપરી રહ્યા છીએ. બાકી એજ્યુકેશન એ એવું ટૂલ છે કે જે આખી દુનિયાને ચેન્જ કરી શકે છે. કેવી રીતે આગળ આપણે ડિસ્કસ કરીશું એ બધું, કે એજ્યુકેશનમાં એવું તો શું છે કે આખી દુનિયાને ચેન્જ કરી નાખે છે. પણ પર્ટિક્યુલરલી આપણે પહેલાં આ 2 પ્રકારના વ્યક્તિઓને સમજીએ. પહેલો પ્રકારના વ્યક્તિને આપણે સમજી લીધા કે ભાઈ જે લોકો ભણવા જ નથી માગતા અથવા તો ભણીને મારે શું કામ છે એવા એક્સક્યુઝિસ કરે છે. હવે બીજા પ્રકારના જે લોકો છે એ કેવા છે? જે ભણેલા ગણેલા છે. એવું નથી કે નથી ભણેલા, પણ અભણ જેવા છે. હવે ભણેલા ગણેલા અને અભણ બંને કેવી રીતે? તો હા, એવા લોકો પણ છે જે ખાલી ભણવા ખાતર ભણેલા છે, પણ હવે જેમની આવનાર પેઢી છે, જેમના છોકરાઓ છે, તેમને ભણાવવાની વાત આવે ત્યારે તે લોકો ઉદાસીન થઈ જતા હોય છે. ઉદાસીન ઇન ધ સેન્સ કે એમને ખબર જ નથી એમનું બાળક શું કરી રહ્યું છે, એજ્યુકેશન લઈ રહ્યું છે કે નથી લઈ રહ્યું, પ્રોપર ભણી રહ્યું છે નથી ભણી રહ્યું. એકદમ એ લોકો કેઝ્યુઅલ છે એ બાબતે. તો આવા લોકોની આપણે વાત કરીએ કે જે લોકો ભણેલા ગણેલા છે પણ એમનું જે ભણતર છે એનું એપ્લિકેશન એમના બાળકોમાં નથી કરતા. એ લોકો એવું વિચારે છે સ્કૂલે બેસાડી દીધા, વાર્તા પતી ગઈ. નાનું મોટું ટ્યુશન કરાવી લીધું, વાર્તા પતી ગઈ. એ બાળક ભણીને આગળ વધશે જ ના, એવું નથી. એઝ અ પેરેન્ટ્સ તમે ભણેલા ગણેલા છો, તમારે પણ ઘરે ધ્યાન આપવું પડશે બાળક માટે. ભણતરને તમારે પ્રાથમિકતા આપવી પડશે. અમે તો કંઈ ના કરીએ, અમારી પાસે એવો ટાઈમ જ નથી. ભાઈ તમે તમારા બાળકો માટે તમારી પાસે ટાઈમ નથી તો કોની માટે તમારી પાસે ટાઈમ છે? આખા દિવસમાં તમે હાર્ડલી અડધો કલાક તો બાળક માટે કાઢો. બાળક શું કરે છે, શું ભણ્યું, આજે રેગ્યુલર જાય છે નથી જતું, તમે એ ચકાસો તો ખરા.
એટલે આ ટાઈપના બે લોકો મેં મારા ઓબ્ઝર્વેશનમાં જોયા છે કે જે લોકો ભણતરમાં એક્સક્યુઝિસ કાઢે છે અને બીજા છે એ ઉદાસીન છે. એમને એમ થાય છે કે અમે ભણી ઉઠ્યા બહુ છે, હવે છોકરાને જે ભણવું એ ભણે. જેનાથી આવનાર પેઢી પણ જે આપણે જે સ્કિલ લેવલની વાત કરી રહ્યા છીએ એ સ્કિલ લેવલ એમનામાં આવતું નથી. એના માટે આપણે આ વિડીયોઝ ચાલુ કર્યા છે કે જેનાથી બાળકોની ઇવન કોઈ પણ એજ ગ્રુપના જે લોકો છે એમનામાં જે સ્કિલ રહેલી છે એને આપણે કેવી રીતે બહાર કાઢી શકીએ તે આપણે જોઈશું. એજ્યુકેશનનો બીજો એક ફાયદો એ છે કે એજ્યુકેશનથી તમને સમાજમાં કેવી રીતે રહેવું, તમને એટિકેટ શીખવાડશે. એટિકેટ એટલે કે શિસ્તમાં કેવી રીતે રહેવું. તમારો ડ્રેસિંગ સેન્સ ચેન્જ થઈ જશે, તમારા બોલવાની સ્ટાઇલ ચેન્જ થઈ જશે. તમને ખબર પડશે કે શું સાચું છે, શું ખોટું છે, ક્યાં શું બોલાય, કોની સાથે કેવી રીતે વાત કરાય. એ બધું જ તમારું નોલેજ જે છે એ બધું જ જે તમને શીખવાડશે તે એજ્યુકેશન શીખવાડશે. એજ્યુકેશનથી બીજો એક ફાયદો એ છે કે તમારામાં જો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હશે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે તમે કોઈની સામે એવું માનતા હશો કે ભાઈ આ વ્યક્તિ ઊંચી છે, હું નીચો છું. હાઇટની પેલામાં વાત નથી કરતો હું, પણ હું એવું માનું છું કે તમને જ્યારે તમે અનએજ્યુકેટેડ હશો અથવા તો લો એજ્યુકેટેડ હશો, ઓછા ભણેલા હશો, ત્યારે તમને આ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હંમેશા તમારા મગજમાં રહ્યા કરશે કે પેલો માણસ મારાથી વધારે ભણેલો છે, હું એનાથી નીચો કહેવાઉં. તો આ ઇન્ફિરિયોરિટી જે કોમ્પ્લેક્સ છે એ એજ્યુકેશન તમારું દૂર કરી શકશે. એટલે હંમેશા અમુક જે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય છે એ આગળ જતાં ડિપ્રેશનમાં ફેરવાઈ જતા હોય છે. માન લો કે એક જ ઘર છે, એક જ ઘરમાં બે બાળકો છે, એક બાળક સારું ભણ્યું છે, બીજું બાળક ઓછું ભણ્યું છે. તો હવે કેમ ઓછું ભણ્યું છે તેની પાછળ ઘણા બધા રીઝન હોઈ શકે. આપણે રીઝનમાં જવા નથી માંગતા, પણ એ બાળક જે ઓછું ભણ્યું છે તેના પ્રત્યે મા બાપનું એક પોઈન્ટ ઓફ વ્યૂ પણ બદલાઈ જાય છે, એક જોવાનો એંગલ પણ બદલાઈ જાય છે, જેના કારણે એ બાળકને સમય જતાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભું થાય છે અને એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આગળ જતાં ડિપ્રેશનમાં ચેન્જ થઈ જાય છે. અને એ ડિપ્રેસ બાળક પછી ક્યારેય ગ્રો નથી કરી શકતું. તો જે એજ્યુકેશન છે એ તમારું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવવા જ નહીં દે. એટલે બેટર છે એના કરતાં આપણે એજ્યુકેટેડ થઈએ. આપણે જે પણ જ્યારે પણ ચાન્સ મળે, એવું મેં આગળ પણ કહ્યું કે એજ્યુકેટેડ થવા માટે કોઈ ઉંમરની જરૂર નથી. તમે કોઈ પણ ઉંમરે ગમે ત્યારે શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. ઘણી બધી એનજીઓસ છે કે જે દરેક પ્રૌઢ શિક્ષણ પણ ચલાવે છે. તમે તમારું કામ બતાવીને સાંજે પણ ત્યાં એ એનજીઓસમાં જઈને તમે શિક્ષણ લઈ શકો છો. તો શિક્ષણ, એજ્યુકેશન ખૂબ જ અગત્યનું છે. એજ્યુકેશનના મેં તમને આટલા બધા ફાયદા કહ્યા. હવે તો થોડું તમે તમારું લોજિક દોડાવો કે આપણે એજ્યુકેશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ. તમે ના લો, પણ તમારા જે બાળકો છે, તમારા બાળકોને એજ્યુકેટેડ કરો. તમારા બાળકોને એજ્યુકેટેડ કર્યા સિવાયનો આગળ કોઈ ઓપ્શન છે જ નહીં. મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે દુનિયા જે ડેવલપમેન્ટ તરફ જઈ રહી છે, દુનિયા જે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહી છે, હવે એક સમય એવો આવશે કે હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી આજુબાજુ બની રહ્યું છે તેમાં જો તમારે બસમાં પણ ટ્રાવેલ કરવું હશે ને તો તમે ભણેલા ગળા નહીં હો, તમને ખબર જ નહીં પડે કેવી રીતે ટિકિટ લેવી, કેવી રીતે બસમાં એન્ટર થવું. એવો જમાનો આવવાનો છે. તો બેટર છે કે તમે તમારા બાળકોને પ્રોપર એજ્યુકેશન આપો. તો એજ્યુકેશનના આપણે આટલા ફાયદા જોઈએ. હજુ પણ એજ્યુકેશનના ઘણા બધા ફાયદા છે. જો હું તમને કહેવા બેસીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. જેમ કે એજ્યુકેશન તમને હમ્બલ બનાવે છે, તમને એકબીજા સાથે વાત કરતાં શીખવાડે છે કે તમારે કઈ રીતે હમ્બલનેસ, નમ્રતાથી વાત કરવી જોઈએ. એજ્યુકેશન તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધારે છે. એજ્યુકેશન હશે તો જ તમે કોન્ફિડન્સથી કોઈ કામ કરી શકશો. એટલે ઘણા બધા ફાયદા છે એજ્યુકેશનના, જે આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા. અને હવે મારે આનાથી વધારે કહેવાની જરૂર નથી. જો તમે સહેજ પણ સમજતા હો કે મારે મારા બાળકનું ભવિષ્ય સારું જોઈએ છે તો તમે એજ્યુકેશનને પ્રાથમિકતા આપશો. તમારા બાળકોને એજ્યુકેટેડ કરશો, તમારા બાળકને આજથી જ સ્કૂલમાં દાખલ કરાવશો. જે લોકોએ એજ્યુકેશનને એકદમ ઇગ્નોર કર્યું છે તે લોકો માટે હું આ ખાસ રિક્વેસ્ટ કરું. હવે આપણે થોડા ફેક્ટ્સની વાત કરીએ તો કદાચ તમને ખબર હશે કે ભારતનો લિટરસી રેટ શું છે. ભારત જ્યારે આઝાદ થયું 1947માં ત્યારે ભારતનો લિટરસી રેટ 18%ની આસપાસ હતો. જે 2023 કે 2021ની આસપાસ, મને ખ્યાલ નથી એક્ઝેક્ટ ક્યારે આ ડેટા આવ્યો છે, પણ લગભગ આ 2020 પછીની આપણે વાત કરીએ તો ભારતનો જે લિટરસી રેટ છે એ વધીને 78% સુધી પહોંચ્યો છે. દેટ ઇઝ ગુડ, પણ આપણે 100% પહોંચાડવો છે, એ આપણો ગોલ છે. હવે જ્યાં 78% જે લિટરસી રેટ છે ભારતનો ટોટલ, મેલ ફિમેલ બંને ગણીએ તો, એમાં પણ આપણે સેગ્રીગેટ કરીએ કે ભાઈ મેલનો કેટલો, ફિમેલનો કેટલો, તો મેલનો જે લિટરસી રેટ છે ઇન્ડિયામાં તે લગભગ ઓલમોસ્ટ 86%ની આસપાસ છે, 86% જેવો છે.
જ્યારે ફિમેલનો લિટરસી રેટ આપણે ગણીએ તો લગભગ 66% આસપાસ છે. તો તમે ડિફરન્સ જુઓ કેટલો મોટો છે, 20% ડિફરન્સ છે. હવે આ ડિફરન્સ શું સૂચવે છે? આમ આપણે વાતો કરીએ છીએ કે ભાઈ જેન્ડર ઇક્વિલિટી, ક્યાં છે જેન્ડર ઇક્વિલિટી? જેન્ડર ઇક્વિલિટી ત્યારે જ કહેવાશે કે જ્યારે જેટલા પુરુષો ભણેલા છે તેટલી સ્ત્રીઓ પણ ભણેલી હશે. પણ મેન્ટાલિટી લોકોની એવી છે, અમારી પાસે ઘણા બધા કેસીસ એવા આવે છે કે જેમાં પેરેન્ટ્સ આવે છે અમારી પાસે અને પછી એમ કહે છે કે 2 બાળકો છે, એક બાબો છે, એક બેબી છે, તો અમારે બાબાને ભણાવવો છે, બેબીને ભણાવીને શું કામ છે? ખોટો ખર્ચો કરવાનો, આગળ જઈને એને છેવટે લગ્ન કરીને જતું રહેવાનું છે, ત્યાં જઈને કામ જ કરવાનું છે ને, એને ભણતરની શું જરૂર છે? આવા લોકોની મેન્ટાલિટી પણ છે. એટલે જ આવા વિડીયો બનાવવાની જરૂર પડે છે કે તે લોકોના મગજમાં ઉતરે કે ના ભાઈ એને પણ ભણાવવાની જરૂર છે. હવે બાળકીને ભણાવવાની જરૂર કેમ છે? હા, એ લગ્ન કરીને જતી રહેશે સાસરે, દરેક સ્ત્રી સાસરે જાય જ છે, પણ લગ્ન કરીને જ્યારે એ એના સાસરે જશે ત્યારે જો એજ્યુકેશન એને લીધેલું હશે, એ એમ્પાવર્ડ હશે, એની પાસે કંઈક ટૂલ હશે, તો એ સાસરે પણ એને ઇજ્જત મળશે, એનું રિસ્પેક્ટ થશે, એ પોતાના પગભર રહેશે, કોઈના ડિપેન્ડન્ટ નહીં રહે. કાલ ઉઠીને કંઈ પણ થયું તો એની પાસે કોન્ફિડન્સ હશે કે હા હું એકલી પણ દુનિયા સામે લડી શકીશ, કેમ કે મારી પાસે એજ્યુકેશન છે, હું સારી જોબ કરી શકીશ, મને સારું પેમેન્ટ મળશે, સારી જગ્યાએ કામ કરી શકીશ. તેનાથી સમાજની ઘણી બધી બદીઓ દૂર થશે. એટલે બાળકીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકીને નહીં ભણાવો તો જે આ કુપ્રથા છે, સ્ત્રીઓને એક સોરી ટુ સે પણ ઘરની કામવાળી સમજવાની. સ્ત્રી આવી જશે એના માટે, પરણીને આવે જશે એના માટે, ઘરની સાર સંભાળ રાખો, કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, બાળકોના ઉછેર માટે ના. સ્ત્રીઓને પણ કામ કરવાનો હક છે, એજ્યુકેશન લેવાનો હક છે, સ્ત્રીઓને પણ આગળ વધવાનો હક છે. હવે ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓ આગળ વધી છે, પણ આપણે એવું ઈચ્છીએ કે 100% સ્ત્રીઓને આ એજ્યુકેશનનો લાભ મળે. જે પેરેન્ટ્સ એવું માને છે, જે માતા પિતા એવું માને છે કે જે મારી બાળકીને ભણાવીને મારે કંઈ કામ નથી, તે પેરેન્ટ્સ માટે ખાસ હું રિક્વેસ્ટ કરીશ કે બાળક તમારું જે છે, બાબો હોય કે બેબી હોય, તેમાં કોઈ ભેદ ના કરો. જે બાબાને તમે લક્ઝરી આપો છો ભણતરની, એ જ લક્ઝરી તમે તમારી ડોટરને, તમારી બેબીને આપો. તેને પણ તેટલી જ જરૂર છે જેટલી બાબાને જરૂર છે. તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ પીપલ કે ભણતરને તમે પ્રાયોરિટાઇઝ કરો, પ્રાથમિકતા આપો. જેમ હવા, પાણી, ખોરાક અને રહેઠાણ એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, તે જ પ્રમાણે ભણતર પણ આપણી એક મહત્વની પ્રાથમિક જરૂરિયાત છે. તેને અવગણો નહીં. તમે ભણતરને અવગણશો તો તમારું કોઈ વેલ્યુ આઈ ડોન્ટ થિંક આ લાઈફમાં કે આ સમાજમાં તમારી કોઈ વેલ્યુ રહેશે. તો બેટર છે કે એજ્યુકેશનને આપણે અપનાવીએ, એજ્યુકેશનથી આપણે એમ્પાવર થઈએ અને આપણા દેશના ઘડતરમાં, આપણા ખુદના ઘડતરમાં આપણે એજ્યુકેશનનો જો બહુ જ મોટો રોલ છે આપણે એક્સેપ્ટ કરીએ. તો આ વિડીયો હું અહીંયા સુધી રાખું છું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી જો કોઈ કમેન્ટ્સ હોય તો તમે કમેન્ટ્સ પણ કરી શકો છો. તમારી કમેન્ટ્સમાં તમે ટોપિક પણ સજેસ્ટ કરી શકો છો, જેની પર આપણે ફ્યુચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.